અમદાવાદમાં ગેરકાયદે એસીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી। મકાનમાં મોડી રાત્રે ફરી આગ લાગી હતી। ફાયર વિભાગે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો। જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટીમાં આગ લાગી હતી। હાલ ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। आग भभूकी होती हती। गैरकायदे चाली रहेला एसीना गोडाउनमां विकराळ आग लागी अने आग एटली विकराळ हती के दूर दूर सुधी तेना धुमाडाना गोटे गोटा जोवा मळ्या। आ આગને કારણે બેના જીવ પણ ગયા છે। હાલ ફરી એકવાર મોડી રાત્રે આગ ભભૂકી હતી અને તેને કારણે લોકોની ચિંતા વધી ગઈ। તો તેની સાથે જ ફાયર વિભાગના જવાનો પણ દોડી આવ્યા અને ફરી આગ પર કાબુ મેળવ્યો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આગની જે વિકરાળ આગની ઘટના બની હતી, ફરી મોડી રાત્રે પણ એકવાર આગ લાગી તેવું જાણવા મળ્યું છે, શું અપડેટ? ગઈકાલે બપોરે 3 થી 4 કલાકે જે ભીષણ આગ લાગી હતી, ભીષણ આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું હતું અને ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા। હાલની પરિસ્થિતિની વાત કરું તો માહિતી એ મળી રહી છે કે રાત્રે 2 થી 3 કલાકની આસપાસ ફરીથી આગ લાગી હતી। ફાયરની 2 ગાડી અહીંયા આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। રાત્રે જ્યારે આગ લાગી ત્યારે ફરી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી એ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અહીંયા। અને ગઈકાલે જ્યારે અહીંયા અમે આવ્યા હતા ત્યારે આ જાળી તમે જોઈ રહ્યા છો, ડાબી તરફની જાળી એ સીધી હતી, પણ હવે આગમાં ભીષણ આગમાં આ લોખંડ પણ ઓગળી ગયું છે, જેના કારણે જાળી પણ નીચે નમી ગઈ છે। હાલની પરિસ્થિતિની વાત કરું તો આજે આખું બિલ્ડિંગ છે, બાંધકામ એ હવે ડિમોલિશ કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ કે હવે અહીંયા અંદર રહેણાંક મકાનમાં કોઈ પણ અંદર જઈ શકે એ પ્રકારની સ્થિતિ નથી। માની લો કોઈ અંદર જાય છે તો ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, કેમ કે હીટના કારણે આખું ઘર છે એ નબળું પડી ગયું છે। અને ફરી રાત્રે આગ લાગી હતી, કેમ કે અંદર નાની મોટી અનેક એવી ગેસની બોટલો હતી કે જે ગેસ રિફિલ કરવા માટે એસી અથવા તો ફ્રીજમાં જે ગેસ રિફિલ કરવાનો હોય છે એની બોટલો હતી, સાથે સાથે નાના ગેસના બાટલા હતા। એ હોવાના કારણે આગ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બની શકે છે કે રાત્રે ક્યાંક એવો તણખલો હોય અથવા તો હીટ હોય, એ હીટ ફરીથી થઈ હોય અને આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી હાલ મળી રહી છે। પણ હાલ વાત કરું તો વાસણા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। પોલીસના મિત્રો પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને આસપાસમાં કોઈ લોકો અહીંયાથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અહીંયા લોકો પણ ઊભા રહેતા હોય છે, એટલા માટે લોકોને દૂર કરવા માટે પોલીસના જવાનો અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે, જેથી કરીને લોકોનું ટોળું અહીંયા ન વળે। કેમ કે અહીંયા જે આગ લાગી હતી, આગ લાગવાના કારણે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ નબળું પડી ગયું છે અને ગમે ત્યારે બની શકે, શક્યતા એવી છે કે બિલ્ડિંગ નીચે પડી શકે, ડિમોલિશ થઈ શકે છે પોતાની જાતે, તો કોઈ દુર્ઘટના ફરી ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પણ હાલ તમે જોઈ રહ્યા છો કે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ આગ લાગ્યા પછી જોવા મળી રહી છે। અંદર કાટમાળની વાત કરું તો હજુ પણ જે ગેસ રિફિલની નાની બોટલો હોય છે એ બોટલો પણ જોવા મળી રહી છે। રાત્રે આગ લાગી હતી એના કારણે લોકોના જીવ ફરી તાળવે ચોંટ્યા હતા, આસપાસના લોકો ફરી ભેગા થયા હતા, પરંતુ ફાયરના જવાનોએ ફરીથી આગ પર કાબુ મેળવી લીધો હતો। ફરિયાદની વાત કરીએ તો પોલીસ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે સોસાયટીની કમિટીના જે હોદ્દેદારો છે, પ્રતિનિધિઓ છે, એમના પણ અહીંયા નિવેદન લેવામાં આવ્યા હતા અને એના આધારે હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ તો વાસણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી છે। એફએસએલની ટીમ ફરીથી અહીંયા આવી શકે છે। ગઈકાલે પણ એફએસએલની ટીમ અહીંયા આવી હતી અને ફરીથી એફએસએલની ટીમ અહીંયા સવારના સમયે આવશે અને હજુ પણ આનુષાંગિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી શકે છે અને એફએસએલના રિપોર્ટની સાથે સાથે અન્ય સોસાયટીના નિવેદન લેવામાં આવ્યા છે, ઉપરાંત અન્ય દસ્તાવેજો મળે એ દસ્તાવેજો ઉપરાંત એફએસએલની તપાસમાં જે આવે એના આધારે એના જે સંચાલક છે, માલિક છે, એમની સામે ફરિયાદ પણ પોલીસ ફરિયાદ અધિકૃત નોંધવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને ગઈકાલે પણ આ પ્રકારનું નિવેદન પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું કે જો મકાન માલિક, મકાન સંચાલક છે, એમની બેદરકારી આવશે તો કાયદેસરની ફરિયાદ એમની સામે પણ કરવામાં આવી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।